એલસીબી ને માહિતી મળેલી કે ધવલ રોહિત કુમાર મહેતા નામનો એક ઇસમ છે, એ પોતાના ઘરે નરનારાયણનગર ભુજ ખાતે ઘરની અંદર જુદી જુદી આવી રીતે કોઈ જેટલી જે ઓનલાઈન એ હોય છે વેબસાઇટ, એમાં ક્રિકેટનો સટ્ટો રમાડે છે. એટલે બાતમીના આધારે લોકોએ ત્યાં રેડ કરી હતી. ધવલ રોહિતભાઈ મહેતા અને બીજા 10 ઇસમો, બીજા 9 ઇસમો, ટોટલ 10 ઇસમો ત્યાં મળી આવ્યા હતા. અને એ લોકો જુદી જુદી આઈડી ધવલ ક્રિએટ કરી આપતો હતો અને એ આધારે એ લોકો પૈસા જમા કરાવતા હતા અને એ આધારે એ લોકો ક્રિકેટનો સટ્ટો રમતા હતા. એટલે એમાં કુલ 2,98,000નો મુદ્દામાલ, એમાં પીસી, 4 પીસી, 4 લેપટોપ, આઈપેડ, ટેબ્લેટ અને એ બધું મળીને કુલ 2,98,000નો મુદ્દામાલ કબજે કરીને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. હા, એ કેટલા સમયથી ચાલતું હતું એ હવે એની પૂછપરછમાં નીકળશે. પણ જે બાતમી હતી, જે બાતમીના આધારે એ લોકોએ રેડ કરી ત્યારે ત્યાં ઓન સ્પોટ એ વસ્તુ ચાલતી જ હતી, એ પ્રવૃત્તિ, અને રંગે હાથે એ લોકો પકડેલા છે. અને એ જે ધવલ મહેતા છે